ની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે। હાઈકોર્ટમાં થયેલા સોગંદનામા પર હાઈકોર્ટે ટકોર કરી છે। 4 સપ્તાહ બાદ પણ અમે રોડ પર કોઈ ફરક નથી જોઈ રહ્યા। હાઈકોર્ટે આ વાત કહી છે। કોર્ટે કહ્યું કે કાગળો પર બધું છે, રોડ પર કામ નથી। તમે ક્રોસ રોડ પર જઈને જુઓ તમારા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે। હાઈકોર્ટે આ વાત કહી છે। ગલ્લે પાન ખાતા લોકો કોન્સ્ટેબલના રોડ ઉપર થતા કામમાં કોઈ ફેર જ નથી। હાઈકોર્ટમાં ટ્રાફિક જેસીપીના સોગંદનામા પર અરજદારે સવાલ ઉઠાવ્યા। કહ્યું કે સોગંદનામાના નામે માત્ર આશ્વાસન જ મળે છે, મોટા સાહેબ આવે ત્યારે બધા જ રસ્તાઓ બંધ થઈ જાય છે। અરજદારે વાત કરી છે। સરકારી વકીલે આ મામલે દલીલ કરી। બોપલ આંબલી રોડ કારગિલ જંકશન રોડ નજીક સ્થિતિ સુધરી હોવાની દલીલ કરી છે। અમદાવાદ માત્ર 3 એરિયા પૂરતું સીમિત નથી। હાઈકોર્ટે આ વાત કહી। અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છે। હાઈકોર્ટે પણ આ વાત કરી હતી। તો અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે તેને લઈને હાઈકોર્ટે સખત વાત કરી છે। કોઈ પણ જાતનો સુધારો છે નહીં એ પ્રકારની વાત કરી છે। અને ત્યાં સુધી વાત કરી છે કે પાનના ગલ્લાવાળા અને પોલીસ કોન્સ્ટેબલની કામગીરીમાં ફરક હોવો જોઈએ, પણ એ નથી ફરક આવી રહ્યો અને આ વાત હાલમાં સામે આવી રહી છે। હાઈકોર્ટે સખત ભાષામાં વાત કરી છે કે અહીં રાજ્યની સમસ્યા મુદ્દે સુનાવણી કરી રહ્યા છે। આ વાત હાઈકોર્ટ તરફથી પણ કરાઈ છે।